સૌરાષ્ટ્રથી પહોંચે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા પહોંચે ત્યાં કમોસમી વરસાદની ખબર છે। સતત ત્રીજો દિવસ છે બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ છે। ક્યાં ક્યાં વરસાદ છે તો દિયોદર, ભાભરમાં પણ પવન સાથે કમોસમી વરસાદની ખબર છે। સમી સાંજે સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદ છે। તો મિથુન, આપ જુઓ ક્યાં ક્યાં વરસાદ છે। ભાવનગર વરસાદ છે, રાજકોટના ગ્રામીણ વિસ્તાર દાખલે ગોંડલ, વિંછિયા, જસદણ જોઈ લો, જસદણમાં પણ વરસાદ આવી જ ગયો સમજો। બનાસકાંઠામાં હવે વરસાદ જોઈએ, ભાવનગર, બોટાદમાં તો વરસાદ છે, બનાસકાંઠામાં વરસાદ છે। અલ્કેશ, ક્યાં ક્યાં કેટલો વરસાદ છે, શું ખબર? જે રીતે હવામાન વિભાગે આગાહી આપી હતી તે રીતે બનાસકાંઠામાં વરસાદ છે જોવા મળી રહ્યો છે। ભાભરમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે। ભાભરના અનેક પંથકોની અંદર ભારે પવન સાથે કરા પણ પડ્યા છે। આખા દિવસના ઉકળાટ બાદ અચાનક ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પહોંચી છે। તો દિયોદરના ગ્રામીણ પંથક સહિત દિયોદરમાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતના બાજરી, મગફળી સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। જેના બિલકુલ અલ્કેશ, આભાર। બનાસકાંઠામાં પણ દિયોદર અને ભાભર પંથકમાં કમોસમી વરસાદ મિથુન સતત જોવામાં આવી રહ્યો છે।